લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી ખૂબ જ નજીકમાં છે. આપણે પણ ખૂબ જ ટૂંકમાં ગુજરાતની લોકસભા બેઠકના અલગ અલગ પાસા પર છણાવટ કરવા જઈ રહ્યા છે. તેના ભાગરૂપે આજે આપણે વાત કરવી છે દેશની 65મી અને ગુજરાતની 26 બેઠકો પૈકીની પ્રથમ ક્રમની કચ્છ લોકસભા બેઠક કે શું છે તેની ઓળખ, શું છે તેના રાજકીય અને સામાજિક સમીકરણ. આવો જાણીએ. ગુજરાતનો સરહદી વિસ્તાર એટલે કચ્છ જિલ્લો ભારત પાકિસ્તાનની જમીન અને દરિયાઈ સીમા રેખા લાગુ પડે છે. અહીંની ખમારવંતી પ્રજા દરેક પરિસ્થિતિને સંભાળી લેવાનું કૌવત ધરાવે છે. તો વર્ષ 2001ના ભયાનક ભૂકંપ બાદ પણ કચ્છડો બેઠો થયો. એટલું જ નહીં પણ વિકાસની રાહે દોડતો થયો. તેનું મુખ્ય કારણ છે અહીંનો પ્રવાસન ઉદ્યોગ કે જે ફૂલ્યો ફાલ્યો છે. જ્યારે ગુજરાત સરકારની જાહેરાતમાં પણ કહેવાયું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો કચ્છનું રણ આજે ગુજરાતનું તોરણ બની રહ્યું છે. તો રાજકીય રીતે પણ કચ્છ ગુજરાતનું તોરણ છે, કારણ કે વિધાનસભા હોય કે લોકસભા પણ બેઠકોનો ક્રમ કચ્છથી જ શરૂ થાય છે. કચ્છ બેઠક અગાઉ 2008ના સમીકરણ પહેલા બિન અનામત વિસ્તાર હતો, જેમાં મોરબી વિધાનસભા ક્ષેત્ર 2008 સુધી રાજકોટ મત વિસ્તારનો ભાગ હતો. જો કે હવે આ મત વિસ્તાર કચ્છ બેઠકનો ભાગ છે. આ ઉપરાંત અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર વિધાનસભા મત ક્ષેત્રનો પણ કચ્છ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. આમ આ બેઠક કચ્છ અને રાજકોટ જિલ્લાના ભાગને આવરી લે છે. આ વિસ્તાર હિન્દુ બહુમતી ધરાવતો જિલ્લો હોવા છતાં કચ્છમાં લગભગ 4.42 લાખ મુસ્લિમોની વસ્તી છે. તો એસસીની વસ્તી 2,58,859 લોકોની છે. કચ્છ બેઠકના મતદાતાઓની વાત કરીએ તો આ બેઠક પર 2014ના આંકડા મુજબ 7,27,439 મહિલા તેમજ 8,06,003 પુરુષો મળીને 15,33,782 મતદાતાઓ છે. તેમાં હાલ વધારો થયો હોઈ શકે છે. લોકસભા બેઠક માટે જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપનો વિજય થયેલો છે. આ સિલસિલો છેલ્લા એક દશકથી સતત ચાલ્યો આવ્યો છે. તેમાં કચ્છ લોકસભા બેઠક પણ વર્ષ 1996થી ભાજપનો ગઢ રહી છે, કારણ કે છેલ્લી 4 લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપના દિગ્ગજ નેતા ગઢવી પુષ્પદાન શંભુદાન 2009 સુધી સાંસદ હતા. તો પૂનમ વેજીભાઈ જાટ 2009માં આ બેઠક પર જીત્યા. તેમના અનુગામી ભાજપના વિનોદ લખમશી ચાવડા હતા, જેમણે કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપના નેતા વિનોદભાઈ ચાવડાનો વિજય થયો હતો.